વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। 37 ફૂટે જળસ્તર વધતા તંત્ર એલર્ટ બન્યું છે। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, મેયર પિંકીબેન સોનીએ ધારાસભ્યોની સાથે બેઠક કરી છે। આજવા સરોવરના 213.70 ફૂટે હાલ સપાટી આવતા 62 દરવાજા બંધ કરવામાં આવ્યા છે। દરવાજા બંધ થતા વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક ઘટી છે। સવાર સુધીમાં 4 થી 5 ફૂટ પાણી ઉતરી જશે। તો હાલ તો વડોદરામાં બારે મેઘ ખાંગાની સ્થિતિ, ઉપરવાસમાં પણ સતત વરસાદ, જેને કારણે વિશ્વામિત્રી નદી કે જે ભયજનક સપાટી ઉપર પહોંચતા તંત્ર એલર્ટ બન્યું છે। મનપા કમિશનર, મેયરે ધારાસભ્યોની સાથે બેઠક યોજી છે અને ધારાસભ્ય સાથે યોજેલી બેઠકમાં આજવા સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજવા સરોવરના 213.70 ફૂટે 62 દરવાજા કે જે બંધ કરવામાં આવ્યા છે। જળમગ્ન વડોદરાની સ્થિતિમાં સંકટમાં વધારો થાય તે પહેલાં જ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સવાર સુધીમાં વડોદરામાં 4 થી 5 ફૂટ સુધી પાણી ઓસરવાની શક્યતા। હાલની વડોદરા શહેરની પરિસ્થિતિ જોતા જે પૂરની પરિસ્થિતિ છે બહુ કપરી બની ગઈ છે। લગભગ 37 ફૂટ જેવું વિશ્વામિત્રીમાં પાણી આવેલું છે અને તેને તાત્કાલિક ધોરણે ઓછું કરવાનો નિર્ણય લીધો છે અને હાલમાં પ્રતાપપુરામાંથી આવતું પાણી આવતું છે એના દરવાજા બંધ કરેલા છે। આજવા સરોવરના દરવાજા બંધ કરેલા છે, સાથે દેવ ડેમના પણ દરવાજા બંધ કર્યા છે, જેના કારણે દાદરમાં આવતું પાણી ઓછું થાય અને વિશ્વામિત્રીનો પ્રવાહ વધે અને વડોદરા શહેરના જે પાણીનું હમણાં લેવલ છે 37 ફૂટ એ જેટલું બની શકે એટલું વહેલું ઉતરી જાય એના માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે। આ થોડો કેલ્ક્યુલેટિવ રિસ્ક ફેક્ટર છે કે રાત્રે જ્યારે ભૂલે છું કે પાણી વરસાદ પાછો વરસે અને જોરથી વરસે અને એ પણ કેચમેન્ટ એરિયામાં વિશ્વામિત્રીના કે આજવાના કેચમેન્ટ એરિયામાં પાણી વરસે તો ફરી આજવામાં આવક વધી શકે છે, પરંતુ આ રિસ્ક લઈને એકવાર વડોદરા શહેરનું જે પાણી છે એને ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો ધારાસભ્યની સાથે બેઠક યોજવા બાદ આજવા સરોવરના દરવાજા બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે વડોદરામાં જો તરફ સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ છે। આ સ્થિતિ વધુ વિકટ ન બને તે માટે મ્યુનિસિપલ કમિશનર, મેયર અને ધારાસભ્યો કે જેઓની બેઠક થઈ, બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે હાલ મેઘરાજા પણ અવિરત પોતાની તોફાની બેટિંગ કરી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજવા સરોવર કે જેમાં પાણીની સતત આવક થઈ રહી છે, આ પાણીની આવકને જોતા દરવાજા બંધ કરવાની ફરજ પડી છે। દરવાજા બંધ થતાં વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકમાં ઘટાડો થશે। જો પાણીની આવક વધે છે તો શહેરીજનો માટે આગામી કલાકો, આગામી સમય, આગામી દિવસો કદાચ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે। આ સ્થિતિ આવી વિકટ ન સર્જાય તે માટે આ બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર, મેયર, ધારાસભ્યોની સાથે બેઠક બાદ આજવા સરોવરના દરવાજા 62 જે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે વડોદરામાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। ઉપરથી આ નદીના પાણી કે જેણે શહેરમાં તારાજી સર્જી છે, આવી તારાજી ફરી ન સર્જાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે।